હા પત્રી ક્યાં બે દી થી બતાણો ને ક્યાં વહી ગયો તો? પેલા ભલા માણા ગજુભાઈ લગન જ એટલા છે ને કે વાત જવા દ્યો, બહારનું ખાઈ ખાઈને ભૂકા કાઢી લે છે. એ પત્રી તો મને નો લેતું જવાય, હું હાવ નવરો હતો. મને તો લગ્નમાં જમવાની બહુ મજા આવે. ના રે ના ભલા માણા, આમ તો નતું. એવું ભલે ના નો હોય. એ ના ગજુભાઈ ના, એ નો મજા આવે પછી. એવું છે તો તને તો હમણાં કઈ હવે જમવાનું ભાવ છે નહીં ને? હા જમવાનું તો હવે બહુ નહીં ભાવે, કેમ કે અમે લગાતાર 7 જા ખાવ છું. ઠીક, આ તો મેં તો કીધું આમ ગરમા ગરમ પાવભાજી ખાવા જાત. એટલે મને છે ને એમ પાવભાજી બહુ ભાવે. હે હા ગરમા ગરમ હોય ને તો શરદી પાકી જાય. હવે પાવભાજી જ છે. હે પત્રી હું કહું, હું બોરની સીઝન ચાલુ થઈ છે. આમ જો તું સીધા દાદાની વાડીએ આમ જો તું બોરડીમાં બોર આવ્યા છે કાંઈ? એમ આવા આવા ટબ્બા ને ટબ્બા. એ ગજુભાઈ બોર આવ્યો હોય તો કઈ વાટ ન જોવાની હોય, હાલો સીધી ધાડ નાખવી. આ તે જવાનું જ હોય ને, ગામના છોકરા પોગી જાય ને બોરડી ઝંઝરી નાખે પૂરું થઈ જાય. થોડાક દીમાં બોર પૂરા. હા એ ગજુભાઈ હાલો હાલો તો ભૂકા કાઢી નાખીએ. તે કાંઈ વાંધો નહીં. જબલું છે પત્રી, એટલા બધા જબલું જોહે ને? એ ગજુભાઈ જબલું છે ને, રસ્તામાં કાંઈક લેતા જાવું. હા તો વાંધો નહીં. ત્યાં તો પછી હું છે, બોર ઝાઝા હોય તો પછી હાથમાં ને ખિસ્સામાં કેટલા હમાય. હા એ વાતે હાજી ગજુભાઈ, ઘરે છે ને કોથળો લઈ આવું. ભાઈ એટલા બધા નથી કાંઈ પાડવાના, થોડા કમથા હોય. અવડું અમથું જબલું ભરાય એટલે બહ. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, એવા જબલા તો ગટલાય મળશે રસ્તામાં. હા તો કાંઈ વાંધો નહીં, હાલ. હાલો હાલો. હવે ક્યાં પત્રી જબલું છે? તું કે વાટમાંથી જબલું મળી જાહે. એ ગજુભાઈ જબલા તો ઘણા છે પણ પાટલા. ને હેજપા બસ ઘરે. હાલ નવરો હોય તો કેમ પા? સીધા દાદાની વાડીએ બોયડીએ બોર ખાવા. એ હવે ના તો સીધા દાદા 24 કલાક વાય, આગા કે પાછા નથી ખસતા. ઈ તારે ક્યાં જવું ભાઈ? ઈ કાંઈ કોઈ ના નથી પાડતા. હું ના નથી પાડતા. એ ભાઈ તું લવ કર મને. હાલે ભાઈ ખાવ હોય તો થોડાક ભાગમાં પાડશું હાલ. એ તને ખબર નહીં ભાઈ, એ ખાટીમાં જેદુના રિહામણે ગયા છે ને, તેદુના જે પેલા સીધા દાદા હતા ને એવા નથી રહ્યા. તો મગજ ખૂબ ખાટો થઈ ગયો છે, બોલે ઓછું ને મારે જાજુ. એની બોડીએથી આગા પાછા જ નથી થતા. ઈ તો ઘડીક આગા પાછા તો થાય જ ને. તો ના 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 ના, જો 10 રૂપિયાના ગાંઠિયા લાવ્યો છું, ઘેરે જઈને ગરમ કરીને એક રોટલો બનાવી નાખું, હાઈ ક્લાસ ખાઈને આરામ. ક્યાં વાત. તમારી ઘોડી છે ને ક્યાંય માર ખાવાના ધંધા કરવા નથી આપણે. હાલ હવે જવા દે. ખાવ ને માર ખાવ, તમ તારે જાવ, બોર ન મળે તમને. હા એ ગજુભાઈ તો શું ભલા માણે, હાલો ભાઈ કે આપણે ઘરે. એ પત્રી રિસ્ક તો લેવું જ પડે ને ભાઈ. હે હવે એ આ ટાટિયા ભાંગી નાખવાનો રિસ્ક ન લેવો ભલા માણા. પણ એ ભાઈ હું કહું, ગાંડો નવરો થશે એને લેતા જાવીને ક્યાંક આડો દેવા કામ લાગશે. એટલે હા હો ગજુભાઈ ઈ વાત હાચી, એને મોર કરી દેવાનો. હા કાંઈ થાય તો એની માથે બધું ઢોળી દેવાનું ને આપણે પાછળની ગલીમાંથી છટકી જવાનું. હા એ ગજુભાઈ તો હાલો ગાંડણ ગોચવી. હા તો કાંઈ વાંધો નહીં, ઘરે થઈ છે ગોતવાનો શું હોય, ઈ ક્યાં જવાનો? હા હાલો. એટલે ગાંડા હું સાવે એકલો એકલો? એ ગજુભાઈ જોવો તો ખરો, શક્તિનો રાજા સેણા ખાવ છો. સેણા ની બોર ખાને ભાઈ. એ બોલ લાવ્યા તમે? એ ભાઈ તારે તો નકરું ત્યાર માથે જ ખાવું, બોર લાવ્યા નથી, બોર લેવા જવાના છે. એ બોર તો મને હે ને બહુ વાલા, લઈ આવો જાવ તમે તારે, હું અહીંયા જ બેઠો, લઈને આવો ને પછી આપણે મારા ઘરે ખાવી. એ ગાંડા કાંઈક મહેનત કરો ને તો બોર મળે, એની જેવું છે આ. સમજ્યા? મહેનત કરવી પડે તો બોર મળે. એ પણ મહેનત શું કરવાની ઈ કયો ને. એ તને ગાંડા મહેનત કરેલા તું બોર પાડ ને તો તારે ફૂલ મીઠા લાગે. એ ભાઈ મહેનત કરવા ક્યાં જવાની ઈ તો કયો. સીધા દાદાની વાડીએ કવડી મોટી બોરડી છે. તો એ ભાઈ નક્કી કરીને આવ્યા કે આજ મારે જ ખાવાનું છે એમ? કેમ? આપણે ના નથી જવાનું થતું હો. કેમ? એ ભાઈ ગામમાં સાંભળ્યું, હવે હે ને ઈ બોલે ઓછું ને મારે જ જાજુ છે, એટલે ઈ હે ને પેલા હતા ને એવા દાદા નહીં રહ્યા, ધ્યાન રાખજો. એ ભાઈ સીધા દાદાને કેમ ફોહલાવા ને ઈ મને ખબર છે ભાઈ. અને ગાંડા અમે હોય ના કોઈ દી કઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી ને આવે નહીં કોઈ દી. હાલ ને ભાઈ તું તો મેળ જ પડી જાય ને. હાલો બોર ખાવાની તો મને કીધું ને ઈચ્છા જ હતી. હાલો એને આવે ને હું આવીને ખાય, બરોબર? આ તો કાંઈ વાંધો નહીં. હાલ હાલો 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 હાલો. વાહ ભાઈ વાહ, આખી બોડી પાકી ગઈ અને વળ તો બોરે બહુ આવ્યા છે, મીઠા એટલા છે. ડોશી હમણાં ભલે ન્યાય રહે, કાંઈ જરૂર નથી. આ બોર વેચીને મારું ગુજરાન હાલ છે, આખું વરસ ખાવાનું નીકળી જાય. પણ હવે બોડી રેડી મૂકીને ક્યાંય જવાનું થતું નથી. આખો દી વાડીએ ને વાડીએ ટિફિન લઈને વહી આવવાનું બસ. વાહ ભાઈ વાહ બોર. એ ગજુભાઈ બોર ખાઈને કઈ ભૂકા કાઢી નાખવાના છો આજ ફલે. તો હું પણ આ ક્યાં કોઈ છે? હાલો હાલો.
કેતા આન કોઈ નથી. જો તો એ ડોહો બેઠો જો તો. એ તો હમણાં ઘરે વૈયા જાય, આપણે ઘડી કઈ બેહવી તો ગાંડા. એ આખો દી બેસ્યું ને તો ઈ ઘરે નહીં જાય. મુદલ બોડીને ધ્યાન રાખવા જ આવેલા છે, ઈ ક્યાંય આગા પાછા નહીં જાય. તો હવે પ્લાન કેન્સલ કરવો પડશે ભાઈ, બોર ખાવાનો આજ નહીં મેળ આવે હવે ગાંડા. એ ગજુભાઈ તમે બોર ખાવાની સર એટલી ઉપાડી કે નહીં, એટલે કેન્સલ તો કરવાનું નથી. સીધા દાદાને હે ને ગામમાં હું મોકલી દઉં. હાલો. હે એ તમે મારી પર વિશ્વાસ રાખો, મારા ડાબા હાથનો ખેલ છે, તરત ગામમાં મોકલી દો. બોલો. તું કહીશ એટલે સીધા દાદા હું ગામમાં વૈયા જાય. આવે જ નહીં, 2 કલાક સુધી નો ડોકાય. બોલો લ્યો. હે હા મારી પાસે મસ્ત પ્લાન છે, અહીંયા વાળો. વાહ ગાંડા વાહ, અમને તો એમ કે તું ગાંડો છો પણ તું તો હાજો છો. તમે ખાલી અહીંયા ઉભા રહો, હમણાં જાઓ. બરોબર. ઓકે જા હાલ. સારું કીધું નાના લાવ્યા આરે. હા કામ આવ્યો ને. એ એ એ ઊભા થાવ, હજી તમે અહીંયા બેઠા છો. લ્યો. એ ગાંડા બીવરાઈ દીધો શું છે? એ તમને હું તો કેવા આવ્યો. એ ભલે જે કેવા આવ્યો ઈ બોર સિવાયની બીજી વાત કરજે. એ બોર ખાવાય કોને? આ તો તમારા હગાની વાત છે ને, એટલે હું કેવા આવ્યો. હું મારા હગાની? કયા હગાની વાત છે? એ ગામમાં ઓલા તમારા માસીજીનો છોકરો નહીં, હા હા એ વયો ગયો. એ કેટલી વાર લાગી? બસ વાર નથી લાગી. ગામમાં વાત થતી ને એટલે હું કે ને સીધા દાદાને સીધો કઈ આવું તે. આ તો તમારા હગા થાય ને એટલે નકર મારે કઈ એવું કઈ જવાનું ન પડે. જો તમારે જવું હોય જાઓ, નકર તમે તાર બોડીને ધ્યાન રાખો, મારે કઈ લેવા દેવા નથી. એ મારો માયસાય ભાઈ થાય, મારે જાવું પડે. એ ના ના, હવે તમે તાર બોડીને ધ્યાન રાખો. ના હું જાવું તમારે. એ ગાંડા આજનો દી મારું એક કામ કરીને, હું તું છે ને હમણાં એ બધું કામ પતાવીને આવું છું ત્યાં સુધી આયા બેજે. બોર ખાવા કોઈ ન આવે. એ મારે હો કામ હોય, તમારે જવું જ જાઓ, બાકી હું મારા ઘરે વયો જાય. અરે હું તને વાપરવા દઈશ પૈસા અને બોરે આપીશ, પછી કાંઈ આ તો કાંઈ વાંધો નહીં. તો તમ તાર હું અહીંયા બેઠો. બીજા કોઈને ગળવા ન દેતો વાડીમાં. અરે ગાંડો હોય કેવા દી એક કે હાજા અહીંયા ગળે નહીં. તમ તાર જાઓ. હા હા જાઓ જાઓ તમ તારે, હું અહીંયા કેવા બેઠો. વાહ ગાંડા વાહ, તારો પ્લાન એટલે પ્લાન હો ભાઈ. તે કીધું અને સીધા દાદા ગામમાં વૈયા ગયા. હવે હે ને 2 કલાક સુધી ડોકા હે ને તમ તાર બોડી હે ને આખી ઝંઝરી નાખો. જાઓ. અરે ગાંડા હું કહું એમ રિસ્ક ન લેવાય હો. તો હું કહું તું છે ને બાર ડેલીએ બેઠ ઝાંપલીએ, જો કોઈ આવે તો તારે થોડામાં થોડ આવવાનું ને અમને કહેવાનું. હા તો કાંઈ વાંધો નહીં, તમે તમ તાર બોર પાડો, બાકી ભાગતા એને એનો હરકો પડશે. હો ધ્યાન રાખજો. હા એલા ભાઈ. ત્રણેયનો ભાગો, ત્રણેય છે ને છેલ્લે ભાગો પાડી લેવું, જેટલા બોર થાય એટલા. બરાબર? હા તો કાંઈ વાંધો નહીં, હું ઝાપી લે બેહું. હા બેઠ. હા અને તમે પાછા બોડી પર ચડી જજો. હા ભાઈ અમે પાડવી છે એવી બોર. પત્રી મોકો મસ્ત છે, હાલો બોડી ઝંઝરી નાખીને બોર પાડી નાખવી. હા હા ગજુભાઈ જાઓ તમે છોડો, હું હેઠે ઉભો. હા ત્યાં કાંઈ વાંધો નહીં, તું હેઠે લાગો તા. મને લાગે કોઈ અહીંયા આવશે નહીં. હવે સીધા દાદા ગયા, એ 2 કલાક સુધી અહીંયા ડોકા હે નહીં. હવે ક્યાં સુધી મારા અહીંયા ખોટું બેહું? ઓલા મારા બેટા બોર પાડવા મીણા, એકલા એકલા ખાઈ જાય. હાલને થોડાક સાખ્યા આવું તો ખરો. મને લાગે હજી કોઈ આવે એમ જ છે નહીં. ખોટું અહીંયા બેહું કરતા ખાઈ આવું. હાલ. કેમ પણ પત્રી પાળો પાડી દીધો ને બોર નો તો. એ ગજુભાઈ ભૂકા કાઢ નાખે. અલે હજી ખીસાય ભરી. આલે 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 આલે. વાહ ભાઈ વાહ. એ વાહ ભાઈ વાહ, એટલા બધા બોર પડી દીધા. લાવો લાવો હાલો ગજુભાઈ ભાગો પાડી ગયો. હવે એ ગાંડા હજી તો બોર પાડવાના છે કેટલાય બધા, 3-4 જબલા ભરવાના છે. તું આયો હું લેવા આવ્યો? એ ગજુભાઈ હવે હે ને સીધા દાદા આવવાના જ નથી, તો મારે ના ખોટું વાટે રહેવું એની કરતા હું કોઈ હે ને બોર ખાઈ આવું એમ. એ ભાઈ તું ચિંતા કરીમાં, ત્રણેયનો હરખો જ ભાગો પડશે. હો તું ઘડીક ના બેઠ જા. એ તમે તો ઉતરી ગયા, હવે કોણ ચડશે? અરે હું જાઉં છું પાછો, હું તો જોવા આવ્યો તો અહીંયા કેટલા બોર થાય એમ. કાંઈ વાંધો નહીં, જો 3 જબલા હરખે હરખા ભાગ પાડવાનો. હો 3 જબલા, ત્રણેયના હરખા ભાગ. હા તો કાંઈ વાંધો નહીં. હા હવે એ ગજુભાઈ આનો ભાગ પાડવાનો હે? હે આને ભાગ પાડવાનો? ના ના આવે ખાલી વાતું કરવાની હોય, ગાંડાને થોડા કઈ બોર દેવાના હોય. એને કર્યું હું તું મને કહેતો, ખાલી ધ્યાન રાખવા બેઠો. એમાં તો ઈ ગાંડાના બોર જોતા જબલું ભરી, કાંઈ દેવાનું નથી. જોતું હું છે ને માથે જાવ, હજી એક ઝંઝેરો મારી દઉં, 1-2 જબલા ભરાઈ જાય ને એટલે કહેજે. આમ ડેલી બાજુ આપણે હાલવું નથી, આમ વયું જવું પાછળથી હોપટ હોપટ. હા હા ગજુભાઈ જાઓ જાઓ, છોડી જાઓ છોડી જાઓ. ગાંડો ભલે ત્યાં ડેલીએ બેઠો વાટ જોતો બોરની. હો? હા. યા. કાંઈ છે નહીં ગામમાં, આ ગાંડો હાવ ખોટો છે. ઉભરે તો ઓય બાપા, એ પણ સીધા દાદા હું કામ મારો છો? ડોબા જેવા ખોટા ખોટા ગામમાં ધક્કો કરાયો મને. એ ખોટો ખોટો ને હાસે હાસો તો કો ધક્કો ખવડાવ્યો. હવે આ મારો માસીનો છોકરો તો એ ગામમાં રહ્યો ઘરે. એ પણ મેં તમને શું કીધું તું? તે કીધું ને વૈયો ગયો એમ.
એ એટલે વયો ગયો એટલે તમે શું સમજ્યા? ભરી ગયો એમ. એ શુભ શુભ બોલો એટલે વયો ગયો એટલે મેં એમ કીધું કે ઘર મેકીને વયો ગયો, પણ તમે મારી વાત કાંઈ સાંભળી જ નથી, સીધા ધોળવા જ પડે તો હું શું કરું? એ હારું હવે જે બન્યું, પણ તું અહીંયા શું કરે છો? તને બોડિયા રહેવાનું કીધું તું. હું બોડીએ જ હતો, ઓલા ગજુન પતરી આવ્યા ને મને બે સડાવી, મને કે ગાંડા તારી બોડી છે હાલ વેતી નહોતા એટલે હું તમને બોલાવવા આવતો હતો. એટલે હામાં થઈને પાછા બોડી બોર ખાવા મીના. એ બોર વીણવા મળ્યા અને આમ જો ખખેરવા મળ્યા, કાસા બોરે પાડી દીધા. હું કેતો હોય ને તે મને ખીજાણા ઉલટા. તને ધ્યાન રાખવાનું કીધું. હાલ હાલ ઉતાર રાખી જાવ પડશે મારે. આમ જો બે ત્રણ સડાવજો હોય ને પાછા. હવે ધીબી નાખું હોટકે જોતું. હાલો હાલો. આહા પત્રી એટલા બોર તો બસ આજ માટે. હવે અઠવાડિયું રહીને આવશું. હા ચા છે ને ખૂટી જાય. હા તે કાંઈ વાંધો નહીં. બરોબર ને કીધું ભાઈ? હા હાલો હવે ભાઈ ગયો ફટાફટ. ભગાય જ તે હવે તો હો ભાઈ. હા ટાઈમ થઈ ગયો છે ફૂલ. ઓય ઓય કોણ છે ઓય 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 બાપા ઓય 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 એ સીધા દાદા આવી જા. સીધા દાદા બધા બે એ ભાગતો નહીં ને કે ટાટિયા ભાંગી નાખી. મેકો બોર મેકો. પણ આ બોર તો અમારા છે. તો તમારા ક્યાંથી લાવ્યો તમારા બોર? એ અમે સ્ટેશન માંથી વેસાતા લાવ્યા. ગામમાંથી લાવ્યા. વેચતા લાવીને અહીંયા મારી બોડી એટલે ખાવા આવ્યા. હા ખોટું બોલો છો. ઓય બાપા ઓય મારો માં હવે બોર મેકો લાવે. ઘડીક બહાર ગયો ત્યાં તો મારા બેટા હો સડી ગયા હો. કા એ સીધા દાદા અમે હાસુ કેવી હો. હું હાસુ કયો? નહીં મારો માં નહીં. હાલો નીકળો બે. હા હવે નહીં આવી એ આને મારો આને મારો. નહીં. સીધા દાદા તમને કીધું કોઈ? એ કોઈએ કીધું? મેં કીધું. હે